સાધુ ફલનો સ્વીકાર કરતાં કરતાં સતીને પૂછવા લાગે છે, આપ અહીંયા શું કરો છો ને આપ કોણ છો? સતીએ પોતાની ઓળખાણ આપી છે, હું દક્ષ મહારાજની પુત્રી સતી છું. ભગવાન મહાદેવનું આરાધન કરું છું. શા માટે આરાધન કરો છો? જન્મ કોટી લગી રગર અમારી બંધ શંભુ નત રહું કુમારી. દ્રઢ સંકલ્પ કર્યો છે, કરોડો જન્મ સુધી હું કુમારી રહીશ, પણ મારે વિવાહ તો મહાદેવ સાથે કરવા છે, ભગવાન શિવ સાથે મને પરણવું છે. દ્રઢ સંકલ્પ દેખાડ્યો છે. ભગવાન મહાદેવજી સાધુના વેશમાં સતીની ભક્તિની પરીક્ષા કરે છે. ભગવાન મહાદેવની નિંદા કરવા લાગે છે. સતી હાથ જોડીને કહે છે, સાધુ આપ જાણો છો મહાદેવની નિંદા કરનારો તો નરકગામી બને, સાંભળનારો પણ એ પાપી કહેવાય છે. મેં કેટલું કઠિન તપ કર્યું છે, મારા પુણ્યનો ક્ષય શા માટે કરો છો? તમે મહાદેવની નિંદા નહીં કરો. ગઈકાલે આપણે ત્યાં સુધી કથા કહી હતી કે 3 પાપોનું કોઈ પ્રાશ્ચિત નથી. એક તો શિવ દ્રવ્યોનું અપહરણ કરવું, બીજું ભગવાન મહાદેવની નિંદા કરવી, અને ત્રીજું શિવ ભક્તાના જે મહાદેવના ભક્તો હોય તેમની નિંદા કરવી. તેનું કોઈ પ્રાશ્ચિત નથી. આવું આપણે ગઈકાલે કહ્યું હતું. અનેક પાપોનું કોઈને કોઈ પ્રાશ્ચિત છે, તેનું કોઈને કોઈ નિવારણ પૂજા પાઠ યજ્ઞ યાગાદી તીર્થ યાત્રામાં કથા કીર્તનમાં કોઈ પણ જગ્યાએ દરેક પાપોનું પ્રાશ્ચિત છે. પણ ભગવાન વ્યાસજી એવું કહ્યું કે આ 3 પાપોનું કોઈ નિવારણ નથી. આ ભગવાન વ્યાસજી બોલ્યા હતા, આપણે કાલે વર્ણન પણ કર્યું હતું. શિવ દ્રવ્યાપહરણમ. શિવ દ્રવ્ય એટલે શિવાલયમાં ચોરી કરવી એમ જ નહીં. કેન્દ્રમાંથી આવેલું ધન નગરના વિકાસ માટે, ગામના વિકાસ માટે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. બીજાના હિત માટે આવેલું ધન આપણા માટે જો ઉપયોગ કરી લઈએ તો શિવ દ્રવ્ય કહેવાય. શિવ દ્રવ્ય એટલે શિવજીના નામથી ભેગું કરેલું ધન. એ તો બરાબર છે, શિવાલયમાં ચોરી કરવી એ પણ સહી, પણ શિવ દ્રવ્યોનો અર્થ આપણા વિદ્વાન આચાર્યો એમ કરે છે કે શિવ દ્રવ્ય એટલે જગત કલ્યાણ માટે મળેલું ધન. એ જગત હિત માટે ન વાપરવામાં આવે ને પોતાના માટે વાપરી લે છે, એ શિવ દ્રવ્ય કહેવાય. એનું કોઈ નિવારણ નથી. આ પહેલું પાપ છે. ભૂલથી પણ ન કરવું. બીજાના કલ્યાણ માટે, બીજાના સુખ માટે મળેલું ધન હંમેશા તેમાં જ તેનો સદુપયોગ થવો જોઈએ. એમાંથી 1 રૂપિયો પણ આપણા માટે પર્સનલ વપરાય એવો આપણે પ્રયાસ કરવો નહીં જોઈએ. અને શિવ દ્રવ્ય કહેવાય છે. આ પહેલું પાપ છે જેનું કોઈ નિવારણ નથી. શિવ દ્રવ્યાપહરણમ. શિવ નિંદાચ કૃતચિત. ભગવાન મહાદેવની નિંદા કરનારો માણસ પાપમાંથી મુક્ત ન થઈ શકે. અને ત્રીજું નિંદાચ શિવ ભક્તાનાં પ્રાયશ્રિતેન શુદ્ધયતિ. પ્રાયશ્રિતેન શુદ્ધયતિ. જો માણસે જીવનમાં સફળ થવું હોય તો કોઈની નિંદા ન કરવી. સતી હાથ જોડીને સાધુને કહે છે, સાધુ નિંદા જેવું આ જગતમાં એકેય પાપ નથી. નિંદા કોને કહેવાય? કોઈની અનુપસ્થિતિમાં તેની ગંદી ગંદી વાતો કરવી, તેના છિદ્રો ખોલવા, આને નિંદા કહેવાય છે. લગભગ મોટા મોટા માણસોમાં આવી આદત હોય છે, કોઈ પણ અનુપસ્થિતિમાં એની આપણે ગંદી વાતો કરતા હોય. ભૂલથી પણ ન કરવી. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. એક ઘડી આધી મેં પુણ્યાદ, તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. કરોડો કરોડો અપરાધો કર્યા હોય, પણ સત્સંગ કરવાથી બધા જ અપરાધોમાંથી ભગવાન આપને ક્ષમા આપે છે. તેથી કથામાં કહ્યું હતું, કથા કોઈ મનોરંજન નથી, કથા આંખનું અંજન છે. આપણી દ્રષ્ટિ બદલે, આપણી વિચારધારા બદલે છે. કથા ભગવાનનું આરાધન છે. શિવ મહાપણ ગ્રંથમાં કથા સાંભળને શિવ વ્રતે કહ્યું છે. કથા એક વ્રત છે, કથા એક યજ્ઞ છે. કથા એ ભગવાનની વાંગમય પૂજા છે. તેથી બહુ જ સાવધાનથી ભગવાનને યાદ કરતાં કરતાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. તેથી આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે, ભૂલથી પણ કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં. નિંદા એ આપણા પુણ્યનો ક્ષય કરે છે. સતી હાથ જોડીને વારંવાર વિનંતી કરે છે, તમે નિંદા નહીં કરો. તો પણ સાધુ વેશમાં શિવજીની સ્વયંની નિંદા કરે છે. ખરેખર તો સતીની પરીક્ષા થઈ રહી છે કે મારા પર કેટલી દ્રઢ ભક્તિ છે.
અંતે સતીએ એમ કહ્યું કે હે સાધુ, તમે નિંદા કરતા રહેશો ને હું નિંદા સાંભળતી રહીશ, મારા પુણ્યનો ક્ષય થશે. મેં કેટલું કઠિન તપ કર્યું છે. સતી કે સાંભળવા માટે હું તૈયાર નથી. સતી પોતાના કાન બંધ કરી દીધા છે. અંતે સતીને એમ થયું કે મહાદેવની જે નિંદા કરે તેનું મુખ પણ ન જોવું જોઈએ. આમ તો શિવપુરાણ ગ્રંથમાં એટલા શ્લોકો કટ્ટરથી લખવામાં આવ્યા છે કે તેની જીભ કાપી લ્યો, તેનો વધ કરો, આવું બધું શિવપુરાણમાં કહ્યું છે. પણ એ બધું આપણે ન કહેવાય સમાજની વચ્ચે. સતીએ પોતાની આંખો બંધ કરી કે આમનો ચહેરો મારાથી ન જોવાય. સતીએ પોતાનું મુખ બંધ કર્યું છે. સતીની આંખો બંધ થઈ, સતીના કાન બંધ થયા અને સતીનું મુખ પણ બંધ થયું. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ બની છે. આંખ બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું છે. હૃદયમાં એક દીપ પ્રજ્વલિત થયો, એક પ્રકાશ થયો અને સતીને ખબર પડી ગઈ કે આ કોઈ સાધુ નથી, આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી, આ તો કૈલાસી ભગવાન શિવ મારી પરીક્ષા કરે છે. સતી ભગવાનને ઓળખી ગયા છે. પણ ક્યારે ભગવાનને ઓળખ્યા? આંખ બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યા. આંખ તો ક્યારે બંધ થાય? માણસ રાત્રે સૂઈ જાય ત્યારે. ઘણા તો રાત્રે સૂવે તો આંખોને બંધ કરતા ને આંખો ખુલ્લી રાખીને ઉતાવે છે. અથવા મૃત્યુ થાય ત્યારે પણ આંખો બંધ કરતા ને ત્યારે પરણે આંખો બંધ કરાવે છે. ભગવાનને ઓળખવા માટે બહિર્મુખ નહીં, અંતર્મુખ થવું પડે. દૂરદર્શન નહીં, અંતરદર્શન કરવું પડે. આપણે ગંગા સતી કહે ને, એકાંતે બેસીને અલખને આરાધે. સમાજની વચ્ચે નહીં, સમાજને છોડવો પડે. મંડપ મેળાનો ત્યાગ કરવો પડે, મહેફિલો છોડવી પડે છે. એકાંતમાં ઘનઘોર જંગલ, પહાડોની કંદરા, સરિતાનું તટ, સરોવરનું તટ, સમંદરનું તટ, સાગરની લહેરોની સાથે સાથે હરિનું ભજન થાય. એકાંતે બેસીને અલખ આરાધે પ્રભુ પધારે તેને દ્વાર. આ વિશાળ જગતમાં જગદીશને ક્યાં શોધવા જશું? આ વિશાળ જગતમાં જગદીશને ક્યાં શોધવા જશું? જગદીશ જ્યારે આપણને શોધી લેશે ત્યારે જ આપણો બેડો પાર થશે. શબરી ક્યાંય શોધવા નહોતી ગઈ, શબરીના આંગણે ભગવાન પધાર્યા છે. કુંભજ ઋષિ ભગવાનને આમંત્રણ આપવા નહોતા ગયા, ભગવાન સામેથી આવ્યા છે. એવી અનેક કથાઓ, અનેક ઘટના. માતા ગંગા સત્ય આપણી દેહાતી પંક્તિ લોકમુખે ગવાયેલી. એકાંતે બેસીને અલખ આરાધે પ્રભુ પધારે તેને દ્વાર. તન મન ધની લો પ્રભુને અર્પે, તન મન ધની લો પ્રભુને અર્પે, ધન્ય નિજારી નરને નાર. એકાંતે બેસીને અલખ આરાધે પ્રભુ પધારે તેને દ્વાર. પ્રભુ પધારે તેને દ્વાર. પ્રભુ પધારે તેને દ્વાર. તેથી જીવનમાં ક્યારેક ક્યારેક એકલા રહેતા પણ શીખો. માણસ એકલો ગાંડો બની જાય. ઘરે કોઈ ન હોય ને એકલા હોય તો બારીઓ ખોલે ને આ બારીએ ડોકાય ને પહેલી બારીએ ડોકા કાઢે ને પહેલી જગ્યાએ જાય ને આ જગ્યાએ જાય ને એવું ન હોય. એકાંતનો એક આનંદ હોય છે, એકનો પણ અંત, આપણો પણ અંત. એવી રીતે ક્યારેક ક્યારેક પળો વિતાવવામાં આવે તો જીવનમાં ઘણો બધો આનંદ મળે છે. સતીએ પોતાની આંખો બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યા. જે સતી બહિર્મુખ હતી, સતી અંતર્મુખ થઈ છે. મન મંદિરમાં એક ઝાંખી થઈ, એક દીપ પ્રજ્વલિત થયો અને સતી આજે પ્રભુને ઓળખી જાય છે.
અમારી સુંદર એક જૂની પંક્તિ છે, ઘણા સમય પહેલા અમે બહુ ગાતા હતા. આ વાતને લગતી પંક્તિ છે. मन मंदिर मैंने वो હે મહાદેવ, હે મહાદેવ, હે मन मंदिर मैंने भोले तुझको आज छुपा रखा है, तुझको आज छुपा रखा है. आकर तेरे दर पे दर पे भोले सबने शीश झुका रखा है, सबने शीश झुका. કથા સાંભળવી એક તપ છે, એક અનુષ્ઠાન છે, ભગવાનની પૂજા, ભગવાનનું ધ્યાન છે. એટલે આપણે સૌ તો પંડાલમાં બેઠા મોટા મોટા પંખા ઉપર ફરે છે, ધીરો ધીરો પવન આવે છે, ભલે ઠંડો નહીં પણ ગરમ આવે તો છે. પણ જે મારા ભાઈઓ બહેનો વડીલો બધા જ મંડપની બહાર બેઠા, 100થી વધારે ગાળાઓ નાખેલા છે. આપ સૌને તો મારા પ્રણામ પર ખરેખર કોટી કોટી પ્રણામ છે, જે મંડપની બહાર બેસીને જે મારા ભાઈઓ બહેનો કથાનું શ્રવણ કરે છે. હવે સૌને ખબર હતીથી હું પ્રણામ કરું છું, બહુ જ મોટી સંખ્યામાં. આપણી સામે જે બેઠા ભાઈઓ બહેનો તેના કરતાં પણ વધારે મોટી સંખ્યામાં બહાર બેસી અને ભાઈઓ બહેનો વડીલો કથાનું શ્રવણ કર્યા. આપ સૌને પણ હૃદયથી મારા પ્રણામ છે. આઈએ ઓર એક પંક્તિ. देवन में महादेवा सब लोग करते सेवा, पार्वती संग में शोभे देखता मन डालो में. देवन में महादेवा सब लोग करते सेवा, पार्वती संग में शोभे देखता मन डालो में. आशा लेकर जो कोई आवे खाली हाथ न जावे, खाली हाथ न जावे. मन को जो भावे सब कुछ पावे, मन को जो भावे सब कुछ पावे. देता है उसको भोले भंडारी, देता है उसको भोले भंडारी. સતી પ્રભુને ઓળખી ગયા છે. સતી કહેવા લાગે છે, તમે કોઈ સાધુ નહીં, સંન્યાસી નહીં, અવિનાશી કૈલાસી છો. ભગવાન મને મૂળ રૂપમાં દર્શન આપો. ભગવાન મહાદેવજી સતીની સામે મૂળ રૂપમાં પ્રગટ થયા છે. શિશે મંદાકિની ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવર પ્રસન્નાત્મા દશવાહુ ત્રિશુલ દુઃખ. ભગવાન શિવ પ્રગટ થયા છે. ભગવાન મહાદેવ સતીને કહે છે, સતી આપના મનમાં જે જે કામનાઓ છે બધી જ કામનાઓ પૂરી થશે. સતીએ મહાદેવની પાસે માગ્યું નથી, અને માગવું પડે એ દેવ કહેવાય, માગ્યા વગર આપે તેને મહાદેવ કહેવાય છે. અનેક એવી ભગવાન મહાદેવની કથાઓ આપણને જોવા મળે છે કે ભક્તોએ માગવું નથી પડ્યું,
યોગ્યતા પ્રમાણે આપે તેને દેવ સમજવા, આપણે યોગ્યતાથી વધારે આપે તેને મહાદેવ સમજવા. તેથી સતીએ માંગણી નથી કરી કે મારી સાથે લગ્ન કરો, મારી સાથે વિવાહ કરો, સુંદર મજાના વરાજા બનો, એવું નથી કહ્યું. શિવ મહાપડ ગ્રંથનો રુદ્ર સંહિતાનો સતીખંડનો આ શ્લોક છે. એમાં ભગવાન વ્યાસજીએ કહ્યું છે, કેવલમ ચરિત્રમ તે ગાયંતી. સાચો ભક્ત એને જ કહેવાય છે જે ભગવાન તમારા ચરિત્રોનું ગાયન કર્યા કરે છે. કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. શ્રેષ્ઠ ને સર્વશ્રેષ્ઠ મહાદેવના ભક્ત તેને જ કહેવાય. ભગવાન પાસેથી કાંઈ માગણી ન કરે, સિર્ફ ભગવાન ઉપર લાગણી રાખે. કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ભગવાનને બધી જ ખબર છે કે આપણે શું જોઈએ છે અને આપણી યોગ્યતા કેટલી છે અને કયા સમયે આપણને આપવાનું છે. ભગવાનને બધી જ ખબર છે. ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય. ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય. પણ જ્યારે તું માગ્યા વગર આપે છે એ સાચી લાગણી કહેવાય છે. ભગવાન તું માગ્યા વગર આપે છે એ સાચી લાગણી છે. ભગવાન મહાદેવની પાસે માગવું નથી પડતું. અનેક એવા ભગવાન મહાદેવના ભક્તોને મેં જોયા છે. એ તો પ્રવચનકારોએ મોટા મોટા પ્રવચનોને કહ્યું ભગવાન મહાદેવ કાંઈ આપી ન શકે. જેની પાસે કાંઈ નથી, દેવતાઓને વૈભવ કોને આપ્યું? મહાદેવે આપ્યું. ધનુષ મિત્રમ, અલકાપુરીનો માલિક અલ્કેશ, કુબેર, એટલી મોટી ધન સંપત્તિ ભરેલ નગરી કોને આપી? મહાદેવે આપી. ક્યારેક રાવણ મળે તો પૂછી લેજો કે આ બધું ક્યાંથી લાવ્યો? મહાદેવે આપ્યું છે. બાણાસુર મળે તો બાણાસુરને પૂછી લે, બાણાસુર એટલું મોટું સામ્રાજ્ય ક્યાંથી આવ્યું? બાણાસુર કહે મહાદેવની ભક્તિનું ફળ છે. શિવજી આપી શકે એવું કોઈ આપી પણ ન શકે. ભગવાન રામે તો ગર્જના કરીને કહ્યું મારી પાસે સામર્થ્ય ને જે સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. દેવતાઓનું આપેલું કદાચ જતું રહે છે, પણ મહાદેવનું આપેલું કોઈ દિવસ જતું રહેતું નથી, અવિચલ રહે છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કહે છે કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય છે મહાદેવનો પ્રસાદ છે. તેથી 5 પાંડવોને વારંવાર મહાદેવની ભક્તિ તરફ દ્વારકાધીશ કૃષ્ણજી પ્રેરિત કરતા હતા. માતા કુંતીને મહાદેવની ભક્તિ કોને આપી? કૃષ્ણજીએ તો આપી. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કહે છે કુંતા, આપણા સૌના તારણહાર મહાદેવ છે, આપણા સૌના ઈષ્ટદેવ મહાદેવ છે. માતા કુંતાએ પોતાના કરકમલો દ્વારા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. ક્યારેક તમને અવસર મળે તો દમણની બાજુમાં કુંતેશ્વર મહાદેવ સુંદર મજાનું પ્રાચીન, અતિ પ્રાચીન ભગવાન મહાદેવનું સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે. માતા કુંતાએ સ્થાપિત કરેલું છે. માતા કુંતાને મહાદેવના ત્યાં દર્શન થયા હતા. ક્યારેક દમણ જવાનો અવસર મળે તો, દમણ તો જવાનું થાય જ ક્યારેક આપણે, એટલે એવું નથી કહેતો આમ ખાલી આમ ફરવા માટે એમ. એટલે તો બીજું તમે પછી ઊંધું ન ઉપાડો મારું. કાં રવિવાર હોય ત્યારે ઘણી બધી ગાડીઓ એ બાજુથી આવતી હોય છે, પણ ક્યારેક જવાનો અવસર મળે તો મહાદેવનું દર્શન કરજો. દમણની બાજુમાં સ્વયંભૂ મહાદેવ છે, ભગવાન કુંતેશ્વર મહાદેવ છે. 5 પાંડવ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. તેથી પાંડવકાલીન ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો છે, સંખ્યા ન વિદ્યતે. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. એટલા મહાદેવના લિંગ સ્વરૂપો છે અકલ્પનીય, કોઈ ગણતરી ન કરી શકે. ક્યારેક તમે યમનોત્રી જાઓ ને, મેં ઘણીવાર કથામાં કહ્યું છે, યમનોત્રી 60 કિલોમીટર બાકી રહે ને એ પહેલાં એક લાખા મંડળ આવે છે. લાખા મંડળમાં 1 લાખ મહાદેવના લિંગ સ્વરૂપો જે પાંડવોએ સ્થાપિત કર્યા છે, ગુપ્તવાસ કર્યો હતો, એવા અગણિત લિંગ સ્વરૂપો અત્યારે ટેલિવિઝનમાં જોઈએ લાખા મંડળ છે. ત્યાંથી યમનોત્રી 60 કિલોમીટર બાકી રહી. એટલે લાખા મંડળની અંદર હજી પણ ઘણા બધા પરિવારો છે, ત્યાં 5 પતિ ને 1 પત્નીની પરંપરા હજી ચાલે છે. જે પાંડવ પરંપરા હતી, પાંડવ પરંપરા હજી પણ ત્યાં ચાલે છે. પણ હવે બધા ભણેલા ગણેલા દીકરા દીકરીઓ રિવાજને તોડવા લાગ્યા છે. તેથી હવે લગભગ નવા પરિવારો એવા રચાતા નથી, પણ જૂના જે પરિવારો છે હજી પણ એ પરિવારોમાં જોવા મળે છે કે 5 પતિઓ ને 1 પત્ની હોય. આજની તારીખે એ લાખા મંડળની અંદર અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આટલું મોટું યુદ્ધ ખેડવું હતું
તો ભગવાન દ્વારકાધીશે અર્જુનને કહ્યું કે અર્જુન, આપણે યુદ્ધનો પ્રારંભ કરીએ. એ પહેલા ભગવાન મહાદેવને અભિષેક કરીએ. જ્યારે દ્વારકાધીશને સધામ જવું હતું ત્યારે ભાઈ બલરામને લઈને સોમનાથ મહાદેવનો અભિષેક કર્યો. ભાઈ બલરામ, મોટા ભાઈ, આપણો છેલ્લો અભિષેક છે. હવે આપણી લીલા પૂર્ણ થશે. આપણે લીલાને સંકલી લેવા, સમેટી લેવાની છે. છેલ્લો અભિષેક કર્યો. અને જ્યારે એટલું મોટું યુદ્ધ ખેડવાનું હતું, હમણાં પિંડારા કથા છે. દ્વારકાની બાજુમાં એક તીર્થ છે પિંડારા, પિંડક તારક સ્થાન. આ મોટું કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવો ત્યાં પિંડદાન કરવા માટે આવ્યા હતા. તે તેને પિંડારા કહેવાય છે. આહિર સમાજ એકત્ર બનીને મોટી સંખ્યામાં આહિર ભાઈઓ બધા એકત્ર થશે અને ભગવાન મહાદેવની કથાનું આયોજન કરેલું છે. પિંડારા દ્વારકાની બાજુમાં આવેલું છે, તીર્થ છે. દ્વારકાથી પણ પ્રાચીન તીર્થ છે, દ્વારકાથી પણ જૂનું તીર્થ છે. દુર્વાસા મુનિએ ભગવાન કૃષ્ણજીને, રૂકમણીજીને રથ ઉપર જોતીને અને રથ ઉપર બેસીને દુર્વાસા મુનિ દ્વારકા આવ્યા હતા. ત્યાંથી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ અને રૂકમણી બંને રથમાં જોડાણા હતા, ઘોડાની પોતે જોડાણા. અને દુર્વાસા મુનિને રથ ઉપર બેસાડીને માન સન્માન સાથે દ્વારકા લાવ્યા હતા. એ છે પિંડારા તીર્થ. દુર્વાસા મુનિનો સુંદર આશ્રમ છે. પિંડારા ઋષિ આશ્રમ છે, સાગર કિનારે છે, અતિ પ્રાચીન. પણ આપણા ગુજરાતીઓ જતા નથી, કોઈ તીર્થયાત્રીઓને ખબર નથી. એટલે આ તીર્થનો પ્રચાર પ્રસાર બહુ જ ઓછો થયો છે. પણ ક્યારેય દ્વારકા જવામાં આવે તો કોઈને પૂછી લેજો કે પિંડારા ક્યાં આવું. પિંડ તારક સ્થાન સાચું નામ છે પિંડારા. દુર્વાસા મુનિ જ્યાં તપ કર્યું હતું એ છે પિંડારા. આપણી વલારડીની કથા પૂરી થાય, કથા પૂરી થાય એટલે દિલ્હી, દિલ્હી કથા પૂરી થાય એટલે વલારડી, વલારડીની કથા પૂરી થાય એટલે પિંડારામાં કથા છે. સુંદર તીર્થ છે, પ્રાચીન તીર્થ છે. આટલું મોટું યુદ્ધ ખેડવાનું હતું. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કહે છે કે અર્જુન, આપણે પહેલાં ભગવાનને અભિષેક કરવા માટે છે. અને કોઈ પણ કાર્ય માટે જતા બહુ હૃદયથી પ્રાર્થના કરો છો, ભગવાનને અભિષેક કરીને જજો. મહાદેવને જલ ચડાવીને જાઓ. જલથી માનસિક શાંતિ મળે છે, આપણું મનોબળ મજબૂત બને છે, વિચારો સકારાત્મક બને છે, હૃદયમાં શાંતિની અનુભૂતિ થશે. પણ જ્યારે મહાદેવને જલાભિષેક કરવા જાઓ ત્યારે બને ત્યાં સુધી જલનો લોટો ઘરેથી ભરી જાઓ. પછી લોટો એ મંદિરનો, પાણી એ મંદિરનું, બસ આપણે ખાલી ત્યાંથી લોટો ભરીને ભગવાનને ચડાવવાનો એવું ન હોય. ઘરેથી જલનો લોટો ભરીને પંચાક્ષર મંત્રનો જાપ કરતાં કરતાં શિવાલયે જવાનું અને સંપૂર્ણ પવિત્ર હોય મહાદેવને જલાભિષેક કરવાનો. મંત્ર ના આવડે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલાય, મહાદેવ મહાદેવ બોલાય, શિવ શિવ બોલાય. મૌન થઈને પણ મહાદેવને જલાભિષેક કરે. મન અશાંત હોય ત્યારે ભગવાનને જલાભિષેક કરો, જલ ચડાવો. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી હોય, મહાદેવને જલાભિષેક કરો. બીજી વાત, ક્યારેક કોઈ મોટા કાર્ય માટે નીકળી રહ્યા હોય, કોઈ મોટી યાત્રા માટે, કોઈ બિઝનેસના પ્રારંભ માટે, બિલવૃક્ષના મૂળમાં જલ અર્પણ કરો. બિલવૃક્ષ નીચે દીપ પ્રજ્વલિત કરો. બિલવૃક્ષનું એક નામ છે કલ્પવૃક્ષ, બિલવૃક્ષનું એક નામ છે શ્રી વૃક્ષ. બધી જ કલ્પનાઓને પૂર્ણ કરનાર આ બિલ્વવૃક્ષ છે. દીપ પ્રજ્વલિત કરી અને બિલવૃક્ષને જલ અર્પણ કરી, કાર્યની કલ્પના કરી, યાત્રાની કલ્પના કરી અને યાત્રાનો પ્રારંભ કરો. યાત્રા પણ મંગલમય રહેશે અને કાર્ય પણ સંપૂર્ણ પૂર્ણ થશે. મહાદેવને જલ ચડાવો, ભગવાન શિવજીને જલાભિષેક કરો. અર્જુન અને ભગવાન વાસુદેવ બંને ભેગા મળીને ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાભારત રુદ્રાભિષેક છે. રુદ્રાષ્ટક
બોલીને પણ જલાભિષેક કરાય, પંચાક્ષર સ્તોત્ર બોલીને પણ જલાભિષેક કરાય. હે મહાદેવ, હે મહાદેવ. વાસુદેવ સહાર્જનમ. મહાદેવ 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 મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ મહાદેવ મહાદેવ. હે મહાદેવ, હે ભગવાન મહાદેવના શ્રેષ્ઠ ભક્તો ભગવાન પાસે માગતા નથી. કોઈ એમ કહે કે સતીએ તપ કર્યું, ભગવાન મહાદેવ પાસે માંગણી કરી. ભગવાન મહાદેવ પાસે કંઈ માગ્યું નથી. ભગવાન શિવજીએ સામેથી સતીને કહ્યું કે તમારા મનમાં જે કાંઈ કામના છે બધી જ કામનાઓને હું પૂર્ણ કરીશ. અને શિવ મહાપડ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડનો આ શ્લોક છે. ભગવાન વ્યાસે કહ્યું છે કે ભગવાન આપના સાચા ભક્તો આપની પાસે કંઈ માંગણી ન કરે, એ તો એકાંતમાં બેસીને આપનું આરાધન કરે. બધી જ મન વાંછિત ફલ આપનારા મહાદેવ આપ છો. આ શિવ મહાપડ ગ્રંથનો શ્લોક છે. એકાંતિન કંચના કભી નહીં કેવલ તમારા ચરિત્રનું ગાયન કરે છે. કેવલમ ચરિતમ તે ગાયંતી પરમ મંગલમ, ગાયંતી પરમ મંગલમ. તમારા ભક્તો ભગવાન તમારા આગળ માંગણી ન કરે, તમારા ચરિત્રોનું ગાયન કરી કહીને ભગવાન આનંદની અનુભૂતિ કરે છે. ભગવાન મહાદેવ આપની પાસે માગવું નથી પડતું. અને આપણે પણ ભગવાનને એવું જ કહેતા હોય, ભગવાન તો અંતર્યામી છે. તો ભગવાન અંતર્યામી છે તો આપણે માગવાની શું જરૂર છે? બધી જ ભગવાનને આપણે ખબર છે. તો ભગવાનની સામે આવે ને તું શું માગવાનું છે, તું માગવાનું એ પહેલાં ભગવાનને ખબર છે. આપણે જો યાદ હોય તો એક આરતીની પંક્તિ છે, એમાં આપણે ગાઈએ છીએ ભગવાન તો અંતર્યામી છે, તો બધું જાણે છે, છતાં અમે તારી પાસે માગતા રહીએ છીએ. એવો ભાવ પ્રગટ કર્યો છે. એક નાનકડી પંક્તિ છે, લગભગ આપણને સૌને આ પંક્તિ આવડતી હોય ને જાણેતી પણ છે. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. આપણે ગુજરાતમાં ઓછી ગવાય આ પંક્તિ, હિન્દી આરતીની પંક્તિ છે. ઓમ શ્રી જગદીશ હરે. આપણે તો ગુજરાતી આરતી ગાઈએ 12 જ્યોતિર્લિંગની. એ આરતીની પંક્તિ નથી, હિન્દી આરતીની પંક્તિ છે. એમાં ભક્ત ભગવાનને કહે છે તો ભગવાન અંતર્યામી છે, તો પણ અમે બધું જ માગીએ છીએ ભગવાન તારી આગળ. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી સ્વામી તુમ અંતર્યામી. પાર બ્રહ્મ પરમેશ્વર પાર બ્રહ્મ પરમેશ્વર તુમ સબકે સ્વામી. ઓમ જય જગદીશ હરે. ઓમ જય જગદીશ હરે. સ્વામી જય જગદીશ હરે. भक्तजनों के संकट दास जनों के संकट क्षण में